નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો ગ્રામર વિભાગનો આપણો બીજો ટોપિક છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, જેનું ગુજરાતી થશે સાદો ભૂતકાળ. તો સૌપ્રથમ સાદો ભૂતકાળ છે એને સમજવા માટે એની જે ડેફિનેશન છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સાદા ભૂતકાળનો ઉપયોગ છે આપણે સામાન્ય વ્યવહારની અંદર સાદા ભૂતકાળનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ? તો જે ક્રિયાઓ ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હતી તેવી ક્રિયાઓને સાદા ભૂતકાળની ક્રિયાઓ કહેવામાં આવે છે. તો જે ક્રિયાઓ છે એ ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હતી પરંતુ અત્યારે વર્તમાન સમયમાં આપણે એને વ્યક્ત કરવી છે તો આપણે એને સાદા ભૂતકાળની અંદર છે આપણે એને વ્યક્ત કરી શકીએ. એટલે કે જે ક્રિયાઓ છે એ ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ હતી અને હવે અત્યારે વર્તમાન કાળમાં છે, અત્યારે આપણે એને વ્યક્ત કરવી છે તો આપણે સાદા ભૂતકાળની અંદર છે આવી ક્રિયાઓને આપણે વ્યક્ત કરી શકીએ. તો જે ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હતી એવી ક્રિયાઓને અત્યારે આપણે વ્યક્ત કરવી છે તો આપણે એને સાદા ભૂતકાળની અંદર છે આપણે એને વ્યક્ત કરી શકીએ. એના પછીનો બીજો પોઈન્ટ છે આપણે શીખશું સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ મૂકવામાં આવે છે. અને તેની સાથે મુખ્ય ક્રિયાપદનું મૂળરૂપ મૂકવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ તો સાદા ભૂતકાળની અંદર સહાયકારક ક્રિયાપદની સંખ્યા એકમાત્ર ડીડ છે એ આપેલી છે. સાદા ભૂતકાળની અંદર સહાયકારક ક્રિયાપદની સંખ્યા માત્ર ને માત્ર કેટલી છે? એક, ડીડ. એટલે સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ મૂકવામાં આવે છે અને તેની સાથે મુખ્ય ક્રિયાપદનું મૂળરૂપ છે તે મૂકવામાં આવે છે. એટલે સાદા ભૂતકાળ આપણે જ્યારે શીખીએ છીએ ત્યારે એની અંદર સહાયકારક ક્રિયાપદની સંખ્યા કેટલી છે અને કઈ કઈ છે તે બાબતનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો સાદા ભૂતકાળની અંદર સહાયકારક ક્રિયાપદની સંખ્યા છે માત્ર ડીડ એક જ છે અને ડીડ સાથે છે મુખ્ય ક્રિયાપદનું છે એ કેવું રૂપ મૂકવામાં આવશે? મૂળરૂપ છે એ મૂકવામાં આવશે. ત્યારબાદ એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો સાદા ભૂતકાળમાં ડીડનો ઉપયોગ છે એ માત્ર નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં થાય છે. હકાર વાક્યમાં ડીડનો ઉપયોગ થતો નથી. એટલે વાક્યની અંદર છે આપણે ડીડનો ઉપયોગ છે ક્યારે કરી શકીએ તો કે આપેલ વાક્ય છે એ માત્ર નકાર અને પ્રશ્નાર્થ હોય તો જ આપણે ડીડનો ઉપયોગ છે વાક્યમાં કરી શકીએ છીએ. હકાર વાક્યમાં આપણે ડીડનો ઉપયોગ કરી શકતા નથી. એટલે વાક્યમાં ડીડનો ઉપયોગ છે માત્ર નકાર અને પ્રશ્નાર્થ વાક્યની અંદર જ છે આપણે કરી શકીએ છીએ. એના પછીનો આપણે પોઈન્ટ જોશું સાદા ભૂતકાળના હકાર વાક્યમાં મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે. તો આ પોર્ટની અંદર આપણે જોશું તો સાદા ભૂતકાળમાં
હકાર વાક્યમાં મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે તે મૂકવામાં આવે છે. એટલે સાદો ભૂતકાળનું છે આપણી સમક્ષ જ્યારે હકાર વાક્ય આવેલું જોવા મળે ત્યારે એની અંદર માત્ર ને માત્ર મુખ્ય ક્રિયાપદનું છે આપણે કેવું રૂપ મૂકવાનું આવશે? ભૂતકાળનું રૂપ છે એ મૂકવામાં આવશે. શું કામે? તો કે હકાર વાક્યની અંદર છે ડીડનો ઉપયોગ થતો નથી. હકાર વાક્યની અંદર ડીડનો ઉપયોગ છે એ થતો નથી, એટલા માટે વાક્યની અંદર છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે. જ્યારે નકાર અને પ્રશ્નાર્થ વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ મૂકવામાં આવે છે, એટલે ડીડ સાથે છે હંમેશા ક્રિયાપદનું છે એ કેવું રૂપ મૂકવામાં આવે છે? મૂળ રૂપ છે તે મૂકવામાં આવે છે. એના પછીનો પોઈન્ટ આવશે કાળદર્શક શબ્દ. તો સાદા ભૂતકાળની અંદર છે આપણે અહીંયા કાળદર્શક શબ્દો છે એના વિશેની આપણે માહિતી મેળવશું કે સાદા ભૂતકાળની અંદર પણ છે અમુક એવા ચોક્કસ શબ્દો હોય છે કે જેના ઉપરથી છે આપણે વાક્યનો કાળ છે એ આપણે નક્કી કરી શકીએ કે આપેલ વાક્ય છે એ કયા કાળનું છે એના પરથી આપણે માહિતી છે એ મેળવી શકીએ, અથવા અમુક એવા શબ્દો છે એના પરથી આપણે કહી શકીએ કે આપેલ વાક્યનો કાળ કયો છે? સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળની અંદર આવા કાળદર્શક શબ્દો છે એ કેટલા પ્રકારના છે અને કેવા કેવા છે એની માહિતી હવે આપણે અહીંયા મેળવશું. તો સાદા ભૂતકાળની અંદર કાળદર્શક શબ્દ તરીકે છે આપણે પહેલા મૂકશું યસ્ટરડે. એના પછીનો શબ્દ આવશે લાસ્ટ વીક. એના પછીનો શબ્દ આવશે લાસ્ટ મંથ. એના પછીનો શબ્દ આવશે લાસ્ટ યર. એના પછીનો શબ્દ આવશે વન્સ. એના પછીનો શબ્દ આવશે અગો. અને એના પછીનો અંતિમ શબ્દ આવશે લાસ્ટ. તો આવા બધા શબ્દો છે એ વાક્યની અંદર રહી અને કાળદર્શક શબ્દ તરીકે છે એ વપરાય છે, અને આની ઉપરથી છે આપણે વાક્યનો કાળ છે એ આપણે ઓળખી શકીએ છીએ. તો સાદા ભૂતકાળની અંદર છે કાળદર્શક શબ્દ તરીકે યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, વન્સ, અગો અને લાસ્ટ આવા શબ્દો છે એ જોવા મળે તો આપણે વાક્યનો પ્રકાર છે એ સાદો ભૂતકાળ છે. આવા શબ્દો પરથી આપણે કહી શકીએ કે આપેલ વાક્યનો પ્રકાર છે એ કયો છે? સાદો ભૂતકાળ. હવે આપણે તેને ગુજરાતી આપણે કાળદર્શક શબ્દ છે એનું ગુજરાતી આપણે સમજવાનો પ્રયત્ન આપણે કરીશું. તો યસ્ટરડેનું ગુજરાતી થશે ગઈકાલે. એના પછીનો શબ્દ છે લાસ્ટ વીક, એનું ગુજરાતી થશે ગયા અઠવાડિયે. એના પછીનો શબ્દ છે લાસ્ટ મંથ, એનું ગુજરાતી થશે ગયા મહિને. એના પછીનો શબ્દ છે લાસ્ટ યર, જેનું ગુજરાતી થશે ગયા વર્ષે. એના પછીનો શબ્દ છે વન્સ, એનું ગુજરાતી થશે એક વખત. એના પછીનો શબ્દ છે અગો એટલે પહેલા, અને અંતિમ શબ્દ છે લાસ્ટ એટલે ગયા. તો ગુજરાતી સમજી લીધા પછી આ શબ્દને છે વાક્યની અંદર છે એનું સ્થાન છે કઈ રીતના આવે, તો આવા કાળદર્શક શબ્દો છે એ વાક્યની અંદર અન્ય શબ્દો તરીકે છે મૂકવામાં આવે છે. તો વાક્યની અંદર આવા શબ્દોને આપણે વાક્યની શરૂઆતમાં પણ મૂકી શકીએ છીએ અને વાક્યના અંતમાં પણ આપણે એને મૂકી શકીએ છીએ. પણ આવા શબ્દો વાક્યની અંદર છે આપણને જોવા મળે તો આપણે કહી શકીએ કે આપેલ વાક્યનો કાળ કયો છે? સાદો ભૂતકાળ. એટલે સાદો ભૂતકાળ શીખવા માટે છે એટલી માહિતી આપણને હોવી જરૂરી છે કે સૌપ્રથમ સાદો ભૂતકાળ છે એનો ઉપયોગ છે એ ક્યારે કરી શકાય? તો વ્યાખ્યાની અંદર જોયું તો કે જે ક્રિયાઓ ભૂતકાળમાં છે એ પૂરી થઈ ગઈ છે અને અત્યારે આપણે વર્તમાન સમયમાં એને વ્યક્ત કરવી છે ત્યારે સાદા ભૂતકાળનો ઉપયોગ છે થાય છે, જે આપણે વ્યાખ્યાની અંદર શીખ્યા. ત્યાર પછીનો પોઈન્ટ આપણે શીખ્યા સાદા ભૂતકાળની અંદર સહાયકારક ક્રિયાપદની સંખ્યા કેટલી અને કઈ કઈ. તો સાદા ભૂતકાળની અંદર સહાયકારક ક્રિયાપદની સંખ્યા માત્ર એક જ છે, ડીડ. અને ડીડ સાથે છે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવામાં આવશે? મૂળ રૂપ. એટલે સાદા ભૂતકાળની અંદર સહાયકારક ક્રિયાપદની સંખ્યા
માત્ર ને માત્ર એક જ છે ડીડ, અને ડીડ સાથે છે હંમેશા ક્રિયાપદનું છે એ કેવું રૂપ મૂકવામાં આવશે? મૂળ રૂપ. એના પછી આપણે જોઈએ તો વાક્યમાં ડીડનો ઉપયોગ છે એ આપણે ક્યારે કરી શકીએ? તો કે આપેલ વાક્ય નકાર અને પ્રશ્નાર્થ હોય એવા જ વાક્યની અંદર આપણે ડીડનો ઉપયોગ છે તે કરી શકીએ. એટલે સાદા ભૂતકાળનું વાક્ય આપણી સમક્ષ આવેલું છે તો એની અંદર આપણે ડીડનો ઉપયોગ કરવો હોય તો આપણે કેવા વાક્યમાં કરી શકશું? તો કે માત્ર નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ડીડનો ઉપયોગ છે તે આપણે કરી શકશું. હકાર વાક્યની આપણે વાત કરીએ તો હકાર વાક્યની અંદર ડીડનો ઉપયોગ છે એ થતો નથી. એટલે સાદા ભૂતકાળનું હકાર વાક્ય છે એનું આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવું હોય તો હકાર વાક્યની અંદર છે ડીડનો ઉપયોગ થતો નથી. શું કામે? તો કે હકાર વાક્યની અંદર ડીડનો ઉપયોગ થતો નથી કારણ કે વાક્યની અંદર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એ મૂકવામાં આવે છે. એટલે સાદા ભૂતકાળની અંદર હકાર વાક્યની અંદર મુખ્ય ક્રિયાપદનું છે એ કેવું રૂપ મૂકવામાં આવે છે? ભૂતકાળનું રૂપ છે એ મૂકવામાં આવે છે. તેથી હકાર વાક્યની અંદર છે એ ડીડનો ઉપયોગ થતો નથી. એટલે હકાર વાક્યની અંદર છે માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે. પરંતુ એ જ વાક્યનું જ્યારે તમે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરો તો વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ મૂકવામાં આવે છે. અને ડીડ મુકાઈ ગયા બાદ તેની સાથે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ છે તે મૂકવામાં આવે છે. શું કામે? તો કે વાક્યની અંદર રહેલું જે ભૂતકાળ છે એ ભૂતકાળ છે એ નીકળી અને શેની અંદર સમાઈ જાય છે? ડીડની અંદર સમાઈ જાય છે. એટલે ડીડની અંદર છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સમાઈ જતું હોવાથી ડીડની સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ મૂકવામાં આવે છે? મૂળ રૂપ છે તે મૂકવામાં આવે છે. ત્યારબાદ કાળદર્શક શબ્દો કે સાદો ભૂતકાળ છે એ આપણે કેવી રીતના નક્કી કરી શકીએ? તો અમુક વાક્યની અંદર અમુક ચોક્કસ એવા શબ્દ આપેલા હોય કે એવા શબ્દો પરથી છે આપણે નક્કી કરી શકીએ કે આપેલ વાક્યનો કાળ કયો છે? સાદો ભૂતકાળ. જેવા કે યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, વન્સ, અગો અને લાસ્ટ પછીના કોઈ પણ શબ્દ. અને આવા શબ્દો વાક્યની અંદર આપણને વાક્યની શરૂઆતમાં અથવા વાક્યની અંદર છે આપણને ગમે ત્યાં જોવા મળે તો આપણે નિશ્ચિતપણે આપણે કહી શકીએ કે આપેલ વાક્યનો કાળ છે એ કયો છે? સાદો ભૂતકાળ. એટલે સાદો ભૂતકાળ છે એ શીખવા માટે એટલી થિયરી છે એનું જ્ઞાન હોવું આપણને ખૂબ જ જરૂરી છે. સાદા ભૂતકાળની થિયરી શીખી લીધા બાદ હવે આપણે પ્રેક્ટિકલ દ્વારા ગુજરાતી વાક્યનું ગ્રામરના નિયમ અનુસાર અંગ્રેજીમાં કઈ રીતના ટ્રાન્સલેશન છે તે કરી શકાય હવે તે આપણે અહીંયા જોશું. કે સાદા ભૂતકાળની થિયરી છે એ આપણે શીખી ગયા. તે થિયરી મુજબ હવે આપણી સમક્ષ કોઈ પણ વાક્ય છે એ મૂકવામાં આવે તો એનું ગ્રામરના નિયમ અનુસાર કઈ રીતના ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવું તેની માહિતી છે હવે આપણે અહીંયા મેળવશું. તો એની અંદર સૌપ્રથમ આપણે પહેલો પોઈન્ટ લેશું કન્સ્ટ્રક્શન ઓફ સેન્ટેન્સ. કન્સ્ટ્રક્શન ઓફ સેન્ટેન્સ જેનું ગુજરાતી થશે વાક્ય રચનાઓ. તો સામાન્ય રીતે 3 વાક્ય રચનાની આપણને ખૂબ જ જરૂરિયાત છે એ જરૂર પડે છે હકાર, નકાર અને પ્રશ્નાર્થ. કે આપણે કોઈ પણ કાળ છે એ આપણે શીખતા હોય તો સામાન્ય રીતે હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના આ 3 વાક્ય રચનાનું જ્ઞાન છે આપણને આવશ્યક હોવું જોઈએ. આ 3 વાક્ય રચના પૈકી એની પહેલી વાક્ય રચના આપણે શીખીશું એફર્મેટિવ સેન્ટેન્સ. જેનું ગુજરાતી થશે હકાર રચના. હવે અહીંયા આપણે સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના વિશેની છે માહિતી છે આપણે મેળવીશું. કે આપેલ વાક્ય છે એ હકાર વાક્ય છે તો હકાર વાક્યનું ગ્રામરના નિયમ અનુસાર ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કઈ રીતના ટ્રાન્સલેશન કરવું એ આપણે એફર્મેટિવ સેન્ટેન્સના કન્સ્ટ્રક્શન દ્વારા છે આપણે હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો
સૌપ્રથમ છે એની અંદર મૂકવામાં આવશે સબ્જેક્ટ, જેને કહેવાય કર્તા, પ્લસ V2 જેને કહેવાય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પ્લસ ઓબ્જેક્ટ જેને કહેવાય કર્મ, અને પ્લસ OW જેને કહેવાય અન્ય શબ્દ. તો આ વાક્ય રચના છે આપણે જોઈ કે સાદા ભૂતકાળનું હકાર વાક્ય છે એ આપણી સમક્ષ જોવા મળે, અને એનું ગુજરાતીમાંથી અંગ્રેજીની અંદર ટ્રાન્સલેશન કરવું હોય તો આપેલ વાક્યમાંથી સૌપ્રથમ આપણે શું ગોતવો પડે? સબ્જેક્ટ, કર્તા. કર્તા મુકાઈ ગયા બાદ વાક્યમાં રહેલું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું આવશે, ત્યારબાદ વાક્યમાં રહેલ કર્મ મૂકવામાં આવશે, અને ત્યારબાદ વાક્યમાં રહેલ અન્ય શબ્દ છે તે મૂકવામાં આવશે. હવે આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. મેં ગઈકાલે અકસ્માત જોયો હતો. હવે આપણે વાક્ય દ્વારા છે આપણે આ વાક્ય રચનાને સમજવાનો પ્રયત્ન કરીએ તો મેં ગઈકાલે અકસ્માત જોયો હતો. તો અકસ્માત જોવાની ક્રિયા છે એ ક્યારે થઈ હતી? ગઈકાલે. એટલે ક્યારે? ભૂતકાળમાં. કે અકસ્માત જોવાની ક્રિયા છે એ ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હતી, પરંતુ અત્યારે આપણે એને વર્તમાન કાળમાં અત્યારે આપણે એને વ્યક્ત કરવું છે તો માત્ર ને માત્ર આપણે એને સાદા ભૂતકાળની અંદર છે આપણે એને વ્યક્ત કરી શકીએ. હવે આપેલ વાક્ય છે એનું આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવું હોય તો આ રીતના આપણે કરી શકીએ કે વાક્યની અંદર પહેલાં શું મૂકવાનું આવશે? સબ્જેક્ટ એટલે કર્તા. તો સામાન્ય રીતે વાક્યની શરૂઆતમાં જે પ્રથમ શબ્દ હોય એ કર્તા હોય છે, અથવા કોઈ પણ વાક્યને આપણે કોણ વડે પ્રશ્ન પૂછીએ અને જવાબમાં જે જવાબ મળે તેને આપણે કર્તા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા કર્તા તરીકે મેં છે, મેં એટલે હું પોતે, તો આપણે પોતા માટે છે આપણે સર્વનામ શું વાપરીએ? આઈ. એટલે પહેલા કર્તા તરીકે આપણે મૂકશું આઈ. કર્તા મુકાઈ ગયા બાદ આપણને શું કીધું છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કે થિયરીમાં આપણે શીખા કે સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદનું છે એ હંમેશા કેવું રૂપ મૂકવાનું આવશે? ભૂતકાળનું રૂપ મૂકવામાં આવશે. શું કામે? તો કે સાદા ભૂતકાળના હકાર વાક્યમાં ડીડનો ઉપયોગ થતો નથી. વાક્યમાં ડીડનો ઉપયોગ થતો નથી એટલા માટે ક્રિયાપદનું કેવું રૂપ આવે? ભૂતકાળનું રૂપ છે મૂકવામાં આવે. પણ વાક્યમાંથી આપણે શું ગોતવાનું છે હવે? ક્રિયાપદ. તો વાક્યની અંદર જે ક્રિયા થતી હોય એને શું કહેવાય? ક્રિયાપદ કહેવાય. તો આ વાક્યની અંદર કઈ ક્રિયા થાય? જોવાની. તો કોઈ પણ વસ્તુ આપણે નરી આંખે જોતા હોય તો એના માટે ક્રિયાપદ શું વપરાય? સી. તો અહીંયા એનું કેવું રૂપ આપણે મૂકવાનું કીધું છે? ભૂતકાળનું. તો સીનું ભૂતકાળ થશે સો. એટલે આપણે એનું ભૂતકાળનું રૂપ મૂક્યું સો. પછી શું મૂકવાનું કીધું આપણને? કર્મ. તો કર્મ શું મળે? પ્રશ્ન પૂછીએ એટલે આપણને શું મળે? કર્મ મળે. મેં ગઈકાલે શું જોયું હતું? તો જવાબમાં આપણે શું મળ્યું? અકસ્માત. તો કર્મ તરીકે આવશે એન એક્સિડન્ટ. અને છેલ્લે શું આવશે? અન્ય શબ્દ. ગઈકાલે છે એટલે શું આવશે? યસ્ટરડે. તો આ રીતના આપણે ગ્રામરના નિયમ અનુસાર આપણે ગુજરાતી વાક્યનું અંગ્રેજીમાં શું કર્યું? આપણે ટ્રાન્સલેશન છે આપણે કર્યું. હજી એક વધારે બીજા એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો રોહિતે ગયા મહિને નવું ટીવી ખરીદ્યું હતું. રોહિતે ગયા મહિને નવું ટીવી ખરીદ્યું હતું. તો અહીંયા
કર્તા તરીકે છે અહીંયા નામ આપેલ છે, સર્વનામ નથી. ઉપરના વાક્યની અંદર આપણે જોઈએ તો કર્તા તરીકે સર્વનામ આપેલ હતું. હવે આ વાક્યમાં કર્તા તરીકે નામ આપેલ છે તો નામનું શું આવશે? નામ. એટલે રોહિત છે એટલે પહેલા આપણે મૂકી દેશું રોહિત. કર્તા મુકાઈ ગયા બાદ આપણને વાક્ય રચનામાં શું કીધું છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકો. તો આમાં કઈ ક્રિયા થાય છે? ખરીદવાની. તો બાય એટલે ખરીદવું, તો તેનું ભૂતકાળ શું થાય? બોટ. એટલે બાયનું ભૂતકાળ થશે બોટ. પછી કર્મ આવશે. શું ખરીદ્યું હતું? તો કે નવું ટીવી, તો આવશે ન્યૂ ટીવી. અને ક્યારે ખરીદ્યું હતું? અન્ય શબ્દ, તો ગયા મહિને, તો શું આવશે? લાસ્ટ મંથ. તો આ રીતના આપણે બે એક્ઝામ્પલ દ્વારા છે આપણે સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના છે આપણે શીખી અને કઈ રીતના બને તેની માહિતી છે આપણે મેળવી. એના પછીનો આનો બીજો પ્રકાર છે તે છે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર રચના. હવે આપણે અહીંયા સાદા ભૂતકાળની નકાર વાક્ય રચના વિશેની માહિતી મેળવશું. તો નકાર વાક્ય રચના બનાવવા માટે પણ શું હોય છે? એક સ્ટ્રક્ચર હોય છે જેની માહિતી છે હવે આપણે અહીંયા જોશું. તો એના માટે પણ પહેલા શું આવશે? સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ OW. હવે વિદ્યાર્થી મિત્રો આપણે થિયરીમાં શીખાતા એ પ્રમાણે કે ડીડનો ઉપયોગ છે એ માત્ર નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં થાય છે. હકાર વાક્યમાં ડીડનો ઉપયોગ થતો નથી. તો અહીંયા આપણે હકાર વાક્યના બે એક્ઝામ્પલ જોયા તો એની અંદર કે આપણને ડીડ જોવા મળતું નથી. શું કામે? તો કે થિયરીની અંદર આપણે એવું શીખાતા કે હકાર વાક્યમાં છે એ ડીડનો ઉપયોગ થતો નથી. એટલે હકાર વાક્યમાં ક્રિયાપદનું કેવું રૂપ મૂકવામાં આવે? ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે. પણ એ જ હકાર વાક્યનું જ્યારે તમે એફર્મેટિવમાંથી નેગેટિવ સેન્ટેન્સની અંદર તમે રૂપાંતર કરો તો નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ડીડનો ઉપયોગ થાય. એટલે અહીંયા ડીડ છે તે આપણે મૂક્યું છે અને ડી ડાયરેક્ટ ક્રિયાપદનું છે કેવું રૂપ મૂકવામાં આવશે? મૂળ રૂપ. એટલે વાક્યની અંદર છે એ નકાર વાક્યમાં ડીડનો ઉપયોગ થશે એટલે ડી ડાયરેક્ટ ક્રિયાપદનું છે એ કેવું રૂપ મૂકવામાં આવશે? મૂળ રૂપ છે એ મૂકવામાં આવશે. હવે આપણે એને એક્ઝામ્પલ દ્વારા છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તેણીએ ગઈકાલે ગીત ગાયું ન હતું. તેણીએ ગઈકાલે ગીત ગાયું ન હતું. હવે ન હતું એટલે વાક્ય છે એ કેવું બની ગયું? નકાર. તો વાક્ય છે નકાર બની ગયું તો આપણે નકાર બનાવવા માટે પહેલા શું મૂકવું પડશે? સબ્જેક્ટ કર્તા. તો આ કર્તા છે કોણ છે? તેણી. તો આ કર્તા તરીકે શું આપેલું છે? નામ નથી આપેલું પણ સર્વનામ આપેલું છે. એટલે સર્વનામ છે તેણી તો એનું અંગ્રેજી થશે સી. પછી વાક્ય નકાર છે. વાક્ય નકાર છે એટલે શું આવશે? ડીડ નોટ. વાક્યને નકાર બનાવવા માટે સાદા ભૂતકાળમાં શું વપરાશે? ડીડ નોટ. ત્યારબાદ વાક્ય રચનામાં આપણે શું કીધું? ક્રિયાપદનું મૂળ રૂપ. શું કામ? તો કે નકાર વાક્યમાં ડીડ છે એ વપરાય એટલે એને ક્રિયાપદનું કેવું રૂપ મૂકવામાં આવે? મૂળ રૂપ. કઈ ક્રિયા કરે છે? ગાવાની. તો ગાવાની ઇંગ્લિશમાં શું કહેવાય? સિંગ. કર્મ શું ગાયું નહોતું? તો ગીત. તો આવશે એ સોંગ. અને અન્ય શબ્દ ગઈકાલે એટલે આવશે યસ્ટરડે. તો અહીંયા આપણે નકાર વાક્ય વિશેની માહિતી છે આપણે અહીંયા મેળવી કે નકાર વાક્યની અંદર છે ડીડનો ઉપયોગ છે એ થાય છે અને નકાર વાક્યમાં ડીડનો ઉપયોગ થાય એટલે એને ક્રિયાપદનું છે કેવું રૂપ મૂકવામાં આવે? મૂળ રૂપ છે મૂકવામાં આવે. ત્યારબાદ વધુ એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન છે આપણે એને કરીએ.
ગોપાલે ગયા રવિવારે ટીવી જોઈ ન હતી. ગોપાલે ગયા રવિવારે ટીવી જોઈ ન હતી. તો અહીંયા પણ જોઈ ન હતી નકાર વાક્ય છે, એટલે નકાર વાક્ય બનાવવા માટે પણ પેલા શું આવશે? કર્તા. તો કર્તા તરીકે નામ આપેલું છે તો પેલા આપણે મૂકશું નામ, એટલે પેલા આવશે ગોપાલ. પછી વાક્ય નકાર છે એટલે નકાર બનાવવા માટે શું આવશે? ડીડ નોટ. ડી ડાયરેક્ટ ક્રિયાપદનું છે, કેવું રૂપ મૂકવામાં આવશે? મૂળ રૂપ. પણ કઈ ક્રિયા થાય છે? જોવાની. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ટીવી જોવા માટે હંમેશા ક્રિયાપદ શું વપરાય? વોચ. એટલે અહીંયા ક્રિયાપદ આવશે વોચ. શું જોઈ નહોતી? ટીવી. અને ગયા રવિવારે એટલે શું આવશે? લાસ્ટ સન્ડે. આ રીતના નકાર વાક્ય છે, વાક્ય રચના પ્રમાણે છે. આપણે એનું શું કર્યું? ગુજરાતીમાંથી અંગ્રેજીમાં શું કર્યું? એનું ટ્રાન્સલેશન છે આપણે કર્યું. તો સાદા ભૂતકાળનું નકાર વાક્ય આપણે બનાવવું હોય તો નકાર વાક્ય બનાવવા માટે શેની જરૂર પડે? ડીડ નોટની જરૂર પડે. અને ડીડ નોટ સાથે છે ક્રિયાપદનું છે એ કેવું રૂપ મૂકવામાં આવે? તો કે મૂળ રૂપ છે એ મૂકવામાં આવે. એના પછીનો એનો અંતિમ પ્રકાર છે એ આપણે જોઈએ તો એનો અંતિમ પ્રકાર છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. જેનું ગુજરાતી થશે પ્રશ્નાર્થ રચના. હવે સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય છે એ આપણી સમક્ષ આવેલું હોય તો પ્રશ્નાર્થ વાક્યનું અંગ્રેજીમાં કઈ રીતના ટ્રાન્સલેશન કરવું તો એની પણ એક વાક્ય રચના છે આવેલી હોય છે. એ વાક્ય રચના મુજબ છે આપણે વાક્યને ગોઠવવાનું હોય છે. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સહાયકારક ક્રિયા પછી ક્યાં આવશે? આગળ. એટલે સૌપ્રથમ ડીડ આવશે પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ OW અને પ્લસ ક્વેશ્ચન ટેગ. એટલે સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય જો આપણી સમક્ષ જોવા મળે તો એનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન આપણે કરવું હોય તો આ વાક્ય રચના મુજબ છે આપણે એનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન આપણે કરી શકીએ. વાક્યને પ્રશ્નાર્થ બનાવવું છે એટલે સહાયકારક ક્રિયા પછી ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં છે તે મૂકવામાં આવશે. હવે એને એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો મોહિત ગઈકાલે સ્કૂલે ગયો હતો. મોહિત ગઈકાલે સ્કૂલે ગયો હતો. હવે વાક્યના અંતે પ્રશ્નાર્થની નિશાની છે એ આપણને જોવા મળી એટલે એના પરથી આપણે કહી શકીએ કે આપેલ વાક્યનો પ્રકાર છે કેવો છે? પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ વાક્યનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવા માટે સૌપ્રથમ છે એ સહાયકારક ક્રિયાપદ ડીડ છે એ મૂકવામાં આવશે. એટલે પહેલા મૂકવામાં આવશે ડીડ. ડીડ મુકાઈ ગયા બાદ વાક્યમાંથી કર્તા ગોતવાનો. તો કર્તા તરીકે અહીં નામ છે એટલે નામનું આવશે નામ, એટલે આવશે મોહિત. પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે તો આમાં કઈ ક્રિયા થાય? જવાની. તો જવું એટલે ગો ટુ સ્કૂલ. અને અન્ય શબ્દો એટલે ગઈકાલે એટલે આવશે યસ્ટરડે. અને છેલ્લે શું આવશે? ક્વેશ્ચન ટેગ. તો આ રીતના વાક્યનું ગુજરાતીમાંથી અંગ્રેજી આ રીતના ટ્રાન્સલેશન થાય. ડીડ, મોહિત, ગો ટુ સ્કૂલ, યસ્ટરડે. ત્યારબાદ વધારાના એક્ઝામ્પલ દ્વારા છે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો અમરે ગયા મહિને
પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. હવે બીજું એક્ઝામ્પલ છે, અમરે ગયા મહિને પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. તો આ વાક્ય પણ પ્રશ્નાર્થ છે, તો એનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રૂપાંતર કરવા માટે સૌપ્રથમ આપણે સહાયકારક ક્રિયાપદ છે તે મૂકવું પડશે. તો સહાયકારક ક્રિયાપદ શું છે? ડીડ. એટલે પહેલા મૂકશું આપણે ડીડ. પછી આવશે કર્તા. તો કર્તા અહીંયા અમર છે, તો નામનું નામ આવશે એટલે આવશે અમર. પછી કઈ ક્રિયા કરે છે? મુલાકાત લેવાની. તો મુલાકાત લેવાની ઇંગ્લિશમાં શું કહેવાય? વિઝિટ. શેની મુલાકાત? તો કે પુસ્તકાલયની. તો શું આવશે? એ લાઇબ્રેરી. અને અન્ય શબ્દ ગયા મહિને, તો શું આવશે? લાસ્ટ મંથ. તો આ વિડિયો લેક્ચરની અંદર આપણે સાદા ભૂતકાળ વિશેની માહિતી છે એ આપણે જોઈ કે સાદા ભૂતકાળની માહિતીની અંદર આપણે આજે એવું શીખ્યા કે સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના કઈ રીતના બને અને ગ્રામરના નિયમ અનુસાર કઈ રીતના ગુજરાતીમાંથી અંગ્રેજીનું વાક્યમાં આપણે ટ્રાન્સલેશન કરી શકાય એની માહિતી છે આજે આપણે સાદા ભૂતકાળની અંદર છે આજે આપણે શીખ્યા.